નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં માનવ વિકાસ એટલે શું એની સંકલ્પના એની વાત આપણે કરી ગયા. હવે આપણે માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એની વાત કરવાની છે. તો એની વાત કરતા પહેલા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. હવે આપણે માનવ વિકાસ આંકની વાત કરીએ તો નોબેલ પારિતોષિક વિજેતા, પારિતોષિક એટલે જેને આપણે એવોર્ડ કહીએ છીએ, આપણે ખબર છે નોબેલ જે એવોર્ડ છે, પારિતોષિક છે, એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહી શકીએ. તો એવા વિજેતા ભારતીય મૂળના, મતલબ કે મૂળ ભારતના હતા એવા અર્થશાસ્ત્રી છે અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની વિભાવના કરી, મતલબ કે એની સંકલ્પના આપી કે માનવ વિકાસ આંક છે શું. તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. કારણ કે એમને આ વસ્તુ સમજાવી કે માનવ વિકાસ આંક કોને કહેવાય, તો એ મુજબ 1990ની અંદર પહેલી વખત માનવ વિકાસ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો, પ્રકાશિત કર્યો હતો, જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તે અન્વયે એટલે કે તે મુજબ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને કહેવાય છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP, એના દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. દરેક દેશનો એક આંક નક્કી કરવામાં આવે છે. એ આંક મુજબ એ દેશમાં માનવ વિકાસ કેટલો થયેલો છે એની આપણને ખબર પડે અને એનાથી એ દેશના લોકોનું જીવન ધોરણ કેટલું સારું છે કે કેટલું નબળું છે એની આપણને ખબર પડે છે. જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે. વિભિન્ન નિર્દેશકો એટલે અમુક માપદંડ રાખેલા છે જેનો અભ્યાસ આપણે આગળ કરશું. ખાસ કરીને 3 નિર્દેશકો છે. એમાં એક સરેરાશ આયુષ્ય, પછી શિક્ષણનું પ્રમાણ અને એનું જીવન ધોરણ છે. એ 3 બાબતોને ધ્યાનમાં લઈને જુદા જુદા દેશના આવા વિકાસ આંક રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો. પહેલી વખત જ્યારે 1990માં એમણે પ્રકાશિત કર્યો, જાહેર કર્યો, ત્યારે એમાં માનવ વિકાસ અહેવાલની અંદર માનવ વિકાસ જે આંક છે એ શું છે એનો આખો ખ્યાલ રજૂ કર્યો હતો. જેમાં માનવ વિકાસ આંકમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં પહેલું છે સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, એ દેશનું આરોગ્ય કેટલું સારું છે એના ઉપરથી આપણું સરેરાશ આયુષ્ય નક્કી થાય. સરેરાશ આયુષ્ય એટલે કે અમુક નાની ઉંમરમાં મૃત્યુ પામતા હોય, અમુક મોટી ઉંમરે, પણ બધાનું એવરેજ કાઢવામાં આવે કે સરેરાશ આ દેશના લોકો કેટલું જીવન જીવી શકે છે. કોઈ 100 વર્ષનું થઈને મૃત્યુ પામે, કોઈ 50 વર્ષે મૃત્યુ પામે, કોઈ 80 વર્ષે, કોઈ 60 વર્ષે. તો સરેરાશ એનો મૃત્યુ દર અથવા તો મૃત્યુ આંક કેટલો છે એ નક્કી કરે. એના ઉપરથી આપણો સરેરાશ આયુષ્ય નક્કી થાય છે. શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, ત્યાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે એ પણ નક્કી કરવામાં આવે. એના ઉપરથી માનવ વિકાસ આંક નક્કી થાય. અને જીવન ધોરણ, ખાસ કરીને માથાદીઠ આવક, એની વાત કરવામાં આવે છે. આ 3 નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. આ 3 ઉપરથી નક્કી કરે અને એક નંબર આપવામાં આવતો. આંક એટલે એ નંબર, અને એ નંબર એના ઉપરથી નક્કી થતો હતો. UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંકની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે મોટે ભાગે માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે આ 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હતી. જેમાં સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જે આપણું જીવન ધોરણ છે તેનો સમાવેશ થતો હતો. આ માટે વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અમુક નવી પ્રક્રિયાઓ શરૂ કરી, નવી વસ્તુઓ એમાં ઉમેરવામાં આવી. એમાં પહેલું
અપેક્ષિત આયુષ્ય આંક લાઈફ એક્સપેક્ટેન્સી ઇન્ડેક્સ LEI સરેરાશ આયુષ્ય આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ખબર છે કે જો દેશની અંદર આરોગ્યની સુવિધા બરાબર હોય, વ્યવસ્થિત હોય, તો એ દેશના બાળકનું આયુષ્ય સારું જ હોય. તો અહીંયા કોઈ પણ બાળકનો જન્મ થાય તો એ જન્મ પછી કેટલા વર્ષ સુધી આયુષ્ય ભોગવી શકશે, સરેરાશ આયુષ્ય જેને આપણે કહી શકીએ, અપેક્ષિત આયુષ્ય કહી શકાય કે આશરે આટલા વર્ષ તો જીવશે જ, તો એ સરેરાશ આયુષ્ય ગણવામાં આવે છે અને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. જેમાં મહત્તમ 83.6 વર્ષ છે કે કોઈ પણ દેશનો જે આંક છે એમાં બાળક છે અપેક્ષિત 83.6 વર્ષ એટલે આશરે 84 વર્ષ સુધી જીવી શકે. અને અમુક દેશોનું આયુષ્ય જે અપેક્ષિત એ ઓછું છે, તો એમાં ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલા છે કે ઓછામાં ઓછું એ 20 વર્ષ અને વધુમાં વધુ 84 વર્ષ જીવી શકે. પછી એમાં અપવાદ હોઈ શકે, કોઈ વધુ જીવી શકે, પણ આ એનો માપદંડ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. મતલબ કે ભારતની અંદર જો કોઈ બાળક જન્મે તો સામાન્ય પરિસ્થિતિમાં 68 વર્ષ જેટલું તો જીવન જીવી શકે એ અપેક્ષિત અહીંયા રાખવામાં આવ્યું છે. એવી આશા રાખવામાં આવી છે કે 68 વર્ષનું જીવન એનું હોઈ શકે. ત્યાર પછી બીજું માપદંડ છે શિક્ષણ આંક, એજ્યુકેશન ઇન્ડેક્સ અથવા શિક્ષણ સંપાદન. સંપાદન એટલે અહીંયા પ્રાપ્ત કરવાના અર્થમાં છે, જેના બે પેટા નિર્દેશકો નીચે મુજબ છે. એક, શાળાકીય સરેરાશ વર્ષો, એને કહેવાય છે મીન યર્સ ઓફ સ્કૂલિંગ. 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. કોઈ પણ વ્યક્તિ 25 વર્ષની થઈ જાય તો કેટલો સમય શાળામાં, મતલબ કે ભણતરમાં એને પસાર કરેલો છે એનો પણ માપદંડ છે. એટલે જે દેશમાં વધુ પ્રમાણમાં શિક્ષણ લેતા હોય તો એનો જે શિક્ષણાંક છે એ ઊંચો આવે, અને જે દેશમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તો એનો શિક્ષણાંક ઓછો આવે. જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ શાળાકીય છે, વધુમાં વધુ 13.3 વર્ષ, અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે, એટલે કે એક પણ વર્ષ સ્કૂલમાં પસાર કરેલ ન હોય. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. મતલબ કે કોઈ પણ બાળક જ્યારે, એટલે કે યુવાન થઈ જાય 25 વર્ષ, એને સરેરાશ 5.4 વર્ષ શાળામાં વિતાવેલા હોય. આ સરેરાશ છે, યાદ રાખજો. એનો મતલબ છે કોઈ 12 ભણેલા હોય, કોઈ 2 ચોપડી ભણેલા હોય, કોઈ 3 ભણેલા હોય, કોઈ 11, કોઈ 10, કોઈ 8, કોઈ 2, 1, એવી રીતે, પણ સરેરાશ 5.4 વર્ષ જેવું થાય છે. ત્યાર પછી અપેક્ષિત શાળાકીય વર્ષો. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. આ અપેક્ષિત છે. અગાઉથી આપણે એવી આશા રાખીએ કે કેટલા વર્ષે વિતાવશે એનો એક નિશ્ચિત અંક હોય. એટલે જ મેં તમને પહેલા કીધું, જેમ અપેક્ષિત આયુષ્ય હતું તેમ અહીંયા શાળાકીય વર્ષો છે. જો દેશમાં શિક્ષણનું પ્રમાણ સારું હોય તો એ 5 વર્ષનું બાળક વધુ વર્ષ શાળામાં વિતાવશે. જો શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તો ઓછા વર્ષો વિતાવશે. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે અપેક્ષિત માટે, કે 18 વર્ષ શાળામાં વિતાવે એટલે કે શિક્ષણ પ્રાપ્ત કરે, અને ઓછામાં ઓછું 0 વર્ષ નક્કી કરેલ છે. જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે, કે ભારતની અંદર સરેરાશ 11.7 એટલે માનો 12 વર્ષ સુધી શાળામાં બાળક છે એ પસાર કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. પણ વિતાવેલા જે વર્ષો છે, જે થઈ ગઈ છે ઘટના, એ વિતાવેલા વર્ષોની છે. તો શાળાકીય સરેરાશ વર્ષો એ વિતાવેલા છે અને અપેક્ષિત વર્ષો એ વિતાવશે, એટલે કે ભવિષ્યમાં એવી અપેક્ષા કે આશા રાખવામાં આવી છે. તો વિતાવેલા વર્ષોમાં આપણો જે આંક છે એ 5.4 છે અને અપેક્ષિત જે છે એમાં 11.7 છે. ત્રીજું છે આવક આંક, ઇન્કમ ઇન્ડેક્સ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. જીવન નિર્વાહનું માપન મતલબ કે જે આપણું જીવન ગુજરાન ચાલે છે
એનું માપ માપવા માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે દરેક વ્યક્તિએ કુલ પેદાશ કેટલી કરેલી છે એક એક વ્યક્તિની અહીંયા ગણતરી કરવામાં આવે, ભલે એની પેદાશ કરી હોય કે ન કરેલી હોય, પણ દરેક વ્યક્તિની માથાદીઠ જે આપણે ગણીએ છીએ કુલ પેદાશ કેટલી છે, ખાસ કરીને ઘરેલું જેને ડોમેસ્ટિક કહેવાય, એને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક જેને ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા સાથે પ્રસ્થાપિત કરેલી છે, મતલબ જોડેલી છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, એટલે કે ડોલરમાં. કોઈ પણ દેશ માટે એની માથાદીઠ આવકની ગણતરી કરવા માટે ડોલરનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમખરીદ શક્તિ એટલે જે વસ્તુ ખરીદવા માટે આપણી જે કેપેસિટી હોય એ દર્શાવે, એની ક્ષમતા દર્શાવે છે. આવકની સાથે ખરીદવાની કે ખર્ચ કરવાની પણ જે વૃત્તિ છે એ દર્શાવવામાં અહીંયા આવે છે, એટલે સમખરીદ શક્તિ એને કહેવાય છે. આટલું જાણવું ગમશે. માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. એ આપણે જોયું, વધુમાં વધુ અને ઓછામાં ઓછું. અધિકતમ એટલે વધુમાં વધુ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું, બે મૂલ્ય નક્કી કરેલા હોય છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે, એના માટે ચોક્કસ સૂત્ર રાખવામાં આવે છે અને એ સૂત્ર મુજબ એની ગણતરી થાય છે. એના આધારે માનવ વિકાસ આંક આપણને મળે છે. 3 વસ્તુ આપણે જોઈ, એ ત્રણેય વસ્તુની ચોક્કસ ગણતરી કરી અને પછી માનવ વિકાસ આંક નક્કી કરે. તેનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય, એટલે કે માનવ વિકાસ આંક હંમેશા પોઈન્ટમાં જ હોય, 0 થી 1ની વચ્ચે. કોઈ પણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે, કારણ કે ઓછામાં ઓછો 0 અને વધુમાં વધુ 1. તો કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક જો વધુ વિકસિત થતા જાય તો એ 1ની નજીક પહોંચતા જાય. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે, કારણ કે જેના પોઈન્ટ વધારે હોય ત્યાં માનવ વિકાસ આંક વધુ છે, એટલે કે માણસનો વિકાસ વધારે થયેલો છે. જેના પોઈન્ટ નીચે હોય ત્યાં વિકાસ ઓછો થયેલો છે, જેનાથી બે દેશોની તુલના સરખામણી થઈ શકે કે કયા દેશમાં માણસો માટે રહેવાનું સારું છે. કારણ કે માનવ વિકાસ આંક ઊંચો હોય તો બધી પરિસ્થિતિ તેની સારી હોય, શિક્ષણની હોય, આરોગ્યની હોય કે આવકની હોય, બધી સારી પરિસ્થિતિ રહેશે. જેના આધારે કોઈ પણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે. જો માનવ વિકાસ આંક સતત વધતો જતો હોય તો આપણી વિકાસની ગતિ છે એ યોગ્ય દિશામાં છે. જો ઘટતો જતો હોય તો ઉલટી દિશા છે, મતલબ કે આપણો વિકાસ ઘટતો જાય છે. અન્ય દેશોની તુલનામાં કેટલા આપણે આગળ છીએ, કેટલા આપણે પાછળ છીએ, એની પણ માહિતી આના ઉપરથી મળે છે. તો આ ઘણી બધી બાબતો આપણા માટે ઉપયોગી બની રહે છે. હવે માનવ વિકાસ અહેવાલ UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. 1990થી સ્ટાર્ટ થયો, દર વર્ષે બહાર પાડે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોને તેના માનવ વિકાસ આંક એટલે કે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમાં નોર્વે 0.944 પ્રથમ ક્રમે છે. જુઓ, એકની નજીક છે, 0.944 એટલે 0.95 ગણી લ્યો, 0.05નો ખાલી ફરક છે એકમાં પહોંચવામાં. તો નોર્વે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ નંબર ધરાવે છે. ટૂંકા પ્રશ્નો માટે ખાસ યાદ રાખવાનું છે, ખાલી જગ્યા માટે પણ. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે 0.935 અને સ્વિટ્ઝરલેન્ડ 0.930 સાથે ત્રીજા ક્રમે છે. તેમજ એશિયાઈ દેશ એટલે કે એશિયા ખંડના જે દેશો છે, સિંગાપુર 0.912, 11મા ક્રમે છે ભારત 0.609. માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં આપણું સ્થાન 130મું છે. બરાબર યાદ રાખજો, આપણું સ્થાન 130મું છે, એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં આવે છે.
આપણે એકદમ નીચું પણ નથી ને એકદમ ઊંચું પણ નથી, મીડિયમ છીએ. આ અહેવાલમાં સૌથી નીચેના 188માં ક્રમે નાઇજર આવેલો છે, જેનો માનવ વિકાસ આંક છે 0.348. આ છેલ્લો દેશ છે. પહેલો નોર્વે, છેલ્લો નાઇજર. હવે કોષ્ટક આપણને આપેલું છે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ. એમાં પેલા ક્રમ, માનવ વિકાસ ધરાવતા દેશો, વિભાજનનો ક્રમ, માનવ વિકાસ આંક અને મુખ્ય દેશો. પહેલો ક્રમ ઉચ્ચતમ માનવ વિકાસ, જ્યાં સૌથી વધુ વિકાસ થયેલો છે માણસનો કે માનવ વિકાસ, એવા દેશો. એમાં 1 થી 49 દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ માનવ વિકાસ આંક 0.802 થી વધુ છે. અને વધુ કેટલો છે તો કે 0.944 નોર્વે સુધીનો. 802 થી ઉપરના દેશોની સંખ્યા 1 થી 49 છે, જેમાં મુખ્ય દેશો છે, આમ તો 1 થી 49 છે, પણ એમાં મેઇન દેશોના નામ જ અહીંયા લખેલા છે. અને એમાં નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. નંબર 2 ઉપર છે ઉચ્ચ માનવ વિકાસ. 50 થી 105 સુધીના દેશોનો સમાવેશ થાય. એમાં 0.700 થી 0.798 સુધીનો સમાવેશ થયો છે. એમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા. મધ્યમ માનવ વિકાસ 106 થી 143 દેશોનો સમાવેશ થાય છે. એમાં નંબર આપ્યા છે 106 થી 143 સુધીના દેશો આમાં આવે છે. 0.555 થી 0.698 એટલે આપણો સમાવેશ આમાં થાય, જેમાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત. નિમ્ન માનવ વિકાસ, જેમનો માનવ વિકાસ ખૂબ જ ઓછો છે, એવા 144 થી 188 સુધીના દેશ છે. એમાં 0.550 થી નીચે આવે છે માનવ વિકાસ આંક. એમાં કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર, આટલા દેશોનો સમાવેશ નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશોમાં થાય છે. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428 હતો, 2000માં 0.496, 2010માં 0.586, 2014માં 0.604 અને 2015માં 0.609 થયો છે. મતલબ કે ક્રમશઃ આપણો માનવ વિકાસ આંક વધતો જાય છે. એટલે આપણા જે 3 નિર્દેશકો છે એમાં પણ સુધારો થતો જાય છે. આમ ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે. હવે અહીંયા એક બીજું કોષ્ટક છે, જેની અંદર પેલા ક્રમ, દેશ અને એનો માનવ વિકાસ આંક આપેલો છે. આ માત્ર આપણા ભારતના પડોશી દેશોનું સ્થાન દર્શાવે છે, એનો ક્રમ દર્શાવે છે. તો એનાથી આપણને ખબર પડે કે આપણા પાડોશી દેશો આપણા કરતા આગળ છે કે પાછળ છે, અને આગળ છે તો કેટલા છે, પાછળ છે તો કેટલા પાછળ છે. તો 73 નંબર બરાબર યાદ રાખજો. આપણે જે જોયું 1 થી 49, પછી 50 થી 105, તો એમાં 73 શ્રીલંકા, જેનો માનવ વિકાસ આંક 0.759 છે, જે આપણા કરતા ઘણો વધુ છે. 90 ચીન 0.727, 104 માલદીવ 0.706, 130 ભારત 0.609, 132 ભૂતાન 0.605, જે નાનો દેશ છે છતાં પણ એનો માનવ વિકાસ આંક આપણે જેટલો જ છે. 142 નંબરનો દેશ બાંગ્લાદેશ 0.570, 145 નેપાળ 0.548, 147 પાકિસ્તાન 0.538, 148 મ્યાનમાર 0.536 અને 171 અફઘાનિસ્તાન 0.465. આ આપણી આજુબાજુના આપણા પડોશી દેશોનો માનવ વિકાસ આંક અને એનો નંબર છે. ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન અને માલદીવની સ્થિતિ ભારતથી ઘણી સારી છે અને માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે, જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ દેશો ભારતથી નીચેના ક્રમે છે. એમનો માનવ વિકાસ આંક ઘણો ઓછો છે. હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે બીજું, જેમાં વિશ્વના પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક
સૂચક આંક જેને કહેવાય છે, સંધિ છૂટી પાડીએ તો સૂચક એટલે કે દર્શાવનાર અંક છે એ ધરાવતા દેશો, અને ભારતનો માનવ વિકાસ સૂચક આંક પણ આપેલો છે. હવે અહીંયા 2014 અને 15 બેયના ક્રમ આપેલા છે. દેશનું નામ છે, એનો માનવ વિકાસ આંક આપેલો છે, અને જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું હતું, અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા હતા, શાળાકીય સરેરાશ વર્ષો કેટલા હતા. આપણે જોયું કે 25 વર્ષની ઉંમર સુધીમાં બાળક કોઈ એટલે યુવાન થઈ ગયો હોય પણ એને બાળક હતો ત્યારે કેટલા વર્ષ સુધી શાળામાં વિતાવેલા છે એ, અને અપેક્ષિત એટલે કેટલા વિતાવશે તે, અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એ 2014ની જ છે. તો હવે આપણે સૌથી પહેલી વાત કરશું નોર્વે. 2014માં પહેલા નંબરે નોર્વે હતું, 15માં પણ નોર્વે જ છે. એનો 0.944, એનું જન્મ સમય અપેક્ષિત આયુષ્ય છે 81.6 એટલે 82 વર્ષ. અપેક્ષિત શાળાકીય વર્ષો છે 17.5 અને શાળાકીય સરેરાશ વર્ષો છે 12.6. માથાદીઠ આવક છે $64,992. ત્યાર પછી બીજા નંબરે બંને વર્ષમાં ઓસ્ટ્રેલિયા હતું, 0.935, 82.4 એનું અપેક્ષિત આયુષ્ય છે, અને શાળાકીય વર્ષો અપેક્ષિત હતા 20.2 અને શાળાકીય સરેરાશ વર્ષો હતા 13. મતલબ કે એનું બાળક છે એ સરેરાશ 20 વર્ષ સુધી શાળામાં રહેશે એવી અપેક્ષા છે, અને 25 વર્ષના જે યુવાન થઈ ગયા એને સરેરાશ 13 વર્ષ તો શાળામાં વિતાવેલા છે. એમની માથાદીઠ આવક હતી 42,261, માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $42,261 હતી. સ્વિટ્ઝરલેન્ડ જે ત્રીજો નંબર જ હતો 0.930, 83 એનું અપેક્ષિત આયુષ્ય છે જન્મ સમયનું, 15.8 એના અપેક્ષિત શાળાકીય વર્ષો છે, અને શાળાકીય સરેરાશ વર્ષો જે છે એ 12.8 હતા. $56,431 માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક હતી. ચોથા નંબરે ડેનમાર્ક હતું 0.923, 80.2 જન્મ સમય અપેક્ષિત આયુષ્ય, 18.7 અપેક્ષિત શાળાકીય વર્ષો, 12.7 શાળાકીય સરેરાશ વર્ષો, અને $44,025 માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. 5 નંબરે નેધરલેન્ડ જ હતું 0.922, 81.6, 17.9, 11.9 અને $45,435 માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. હવે એની સરખામણીમાં આપણી હાલત જુઓ. 135 હતો 14માં, 130 થયો 2015માં, એટલે કે આપણે થોડાક આગળ આવ્યા 5 સ્ટેપ. ભારત 0.609, આ બધા 0.9 છે, આપણે 0.6માં છીએ. આ બધાનું 80 ઉપરનું છે, આપણે 68 છે. આ બધાને તમે જોઈ શકો છો ઓછામાં ઓછું 15.8 છે, આપણું 11.7 છે. આ બધામાં ઓછામાં ઓછું 11.9 છે, આપણું 5.4 છે. અને આ બધાની અંદર ઓછામાં ઓછી આવક 42,261 છે, આપણી $5,497 માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક છે. તો આપણું સ્થાન તમે જોઈ શકો છો કે આપણે ધીમે ધીમે વિકાસ કરી રહ્યા છીએ, એટલે આપણે આગળ નંબર આવતો જશે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે માનવ વિકાસ સામેના પડકારો, જે આપણે આગળના ભાગમાં જોશું. અને માનવ વિકાસ સામે કયા કયા પડકારો છે કે જેથી આપણો માનવ વિકાસ આંક ઊંચો ન આવે એના કારણો શું છે, તો એ જોવાનું છે. જે દેશમાં માનવ વિકાસ આંક વધુ છે તો એને આ પડકારોનો સામનો કરેલો છે, એ પડકાર ઉપર વિજય મેળવેલો છે, અને આપણે એમાં કેટલું કરવાનું છે, કેટલું બાકી છે, એની વાત આપણે આગળના ભાગમાં કરશું.